દેવભૂમિ દ્વારકા જિલ્લાની કરીએ તો સાર્વત્રિક વરસાદની જમાવટ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદ બાદ જામરાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું। રસ્તાઓ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। દેવભૂમિ દ્વારકામાં 4.49 ઇંચ વરસાદ પડ્યો છે, જેનાથી પાણી થઈ ગયું। કલ્યાણપુરમાં 2.64 ઇંચ વરસાદ પડતા હાલાકી। છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી છે। ભાનવડ તાલુકામાં પણ 1.69 ઇંચ વરસાદ પડ્યો તો કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તાઓથી લઈ ખેતરો પાણીમાં ગરકાવ થયા તો નીચાણવાળા વિસ્તારો પણ પાણી ફરી વળતા સ્થાનિકો હાલાકીમાં મુકાઈ ગયા। તો વરસાદી આફતના આપને આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે। જામરાવલ ગામ જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે, મુખ્ય માર્ગ છે એ જળ તરબોળ થઈ ગયો છે, જેના કારણે હાલાકી થઈ છે। રસ્તાઓ હોય કે ખેતરો હોય, માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે। અનેક તાલુકા દેવભૂમિ દ્વારકાના એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। તો ધોધમાર વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે દેવભૂમિ દ્વારકાની શું દશા થઈ છે વરસાદના કારણે એ અમે આપને બતાવીએ। વરસાદી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જે ખરેખર ચોંકાવનારા છે કે જ્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ધોધમાર વરસાદ બાદ જામરાવલ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ છે। હવે તમે જુઓ, આ એક મુખ્ય રસ્તો છે અને એની આસપાસ જે જમીન છે, હવે જમીન નથી રહી, પરંતુ એ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તમે દૂર સુધી નજર કરશો, જ્યાં જોશો ત્યાં માત્ર પાણી જ પાણી છે। મુખ્ય માર્ગ જે છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આસપાસના જે ખેતરો આવેલા છે તે પણ હવે બેટમાં ફેરવાઈ ગયા છે। જમીન એ હવે જાણે કે તળાવમાં ફેરવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં આ પ્રકારનો ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો હોય, ખેડૂતો હોય, તેમના માટે આ વરસાદ આફત લઈને જરૂરથી આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં ભાનવડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે। કલ્યાણપુર તાલુકાના જામરાવલમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે।